હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો એકદમ નવો નાસ્તો। તે પણ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઘઉંના લોટનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો ઘઉંના લોટનો નાસ્તો બનાવવા માટે અહીં મેં 1 બાઉલ ઘઉંનો લોટ લઈ લીધો છે, જે સામાન્ય રીતે આપણે રોટલી બનાવતા હોય છે તે જ લોટ લીધો છે। હવે તેમાં આપણે અડધા બાઉલ જેટલો રવો એડ કર્યો છે। રવો એડ કરવાથી આપણા નાસ્તાનો ટેસ્ટ છે ને તે સરસ આવે છે। હવે આપણે બેટર બનાવી લેશું। તો તેના માટે અહીં મેં કાંદા લીધા છે, ટામેટા લીધા છે અને તીખા મરચાં 2 નંગ લીધા છે। હવે તેને આપણે એક ચોપર લઈ લીધું છે, તેમાં આપણે ચોપ કરી લેશું એકદમ બારીક જેવું, જેથી આપણું બેટર છે ને તે પરફેક્ટ બનીને તૈયાર થાય। આ નાસ્તો તે ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તે પણ ખૂબ જ ઓછા તેલમાં। 1 ચમચી તેલ હોય ને તો તમારો નાસ્તો છે તે પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે। તો અહીં મેં ચોપરથી બધા જ વેજીટેબલ ચોપ કરી લીધા છે। હવે આપણે તે બેટર બનાવવાનું છે તેમાં એડ કરી દઈશું। હવે બધા જ બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં અહીં મેં ધાણા ભાજી એડ કરી છે, 1 ચમચી હિંગ એડ કરી દઈશું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। એકવાર જો આ નાસ્તો બનાવશો ને તો બાળકો છે તે વારંવાર આ નાસ્તો બનાવવાનું કહેશે, એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ નાસ્તો, તે પણ ખૂબ જ ઓછા તેલમાં। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીં આદુનું છીણ એડ કરી દઈશું। બધું જ આપણે સારી રીતના મિક્સ કરી દઈશું અને થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લેશું। બેટર છે તે બહુ ગાઢું નથી રાખવાનું અને બહુ થીક નથી રાખવાનું, એકદમ મીડિયમ થીકમાં આપણે બેટર છે તે રાખવાનું છે, જેથી આપણો નાસ્તો છે ને તે સારી રીતના પરફેક્ટ બનીને તૈયાર થાય। તો બેટર છે તે આપણું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતથી બેટર આપણું તૈયાર છે। અહીં મેં બેટરની થિકનેસ છે તે આવી રાખી છે, તમે જોઈ શકો છો, બહુ ગાઢી નથી અને બહુ થીક નથી। હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેના માથે આપણે તવો રાખી દીધો છે। તવો છે તે સારી રીતના ગરમ થઈ ગયો છે। તેની ઉપર આપણે બેટર છે તે આવી રીતના પાથરી દઈશું। બેટર છે તે બહુ ફેલાવાનું નથી, જાડું જ રાખવાનું છે। હવે આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું, જેથી નાસ્તો છે તે સારી રીતના તેલમાં આપણો બનીને તૈયાર થઈ જાય। બંને સાઈડ આપણે નાસ્તાને સારી રીતના સાતરી લેવાનો છે। હવે નાસ્તો એક સાઈડ સારી રીતના આપણો થઈ ગયો છે। હવે તેને ચમચાની મદદથી આપણે પલટી દઈશું અને બીજી સાઈડ પણ આપણે સારી રીતના તેને સાતરી લેશું। તવા પર આપણે તેને શેકી લેશું। તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો નાસ્તો છે તે બનીને તૈયાર થયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ઘઉંના લોટનો ઇન્સ્ટન્ટ આપણો નાસ્તો છે તે બનીને તૈયાર છે। બાકી બેટર છે તેનું પણ આપણે આવી રીતના છે તે નાસ્તો છે તે બનાવીને તૈયાર કરી લેશું। તો ગરમા ગરમ ઘઉંના લોટનો ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં નાસ્તો બનીને તૈયાર છે। હવે આપણે તેને સર્વ કરી લેશું। ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો નાસ્તો છે તે બનીને તૈયાર છે। Thank you for my watching video.